ખેડાના નડિયાદમાં હોટેલ સંચાલકોની ગંભીર બેદરકારી। હોટેલમાં ગ્રાહકને પીરસવામાં આવેલા ફૂડમાંથી વંદો નીકળ્યો। અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે। તે બાદ સેનેટરી વિભાગે 10,000નો વહીવટી ચાર્જ વસૂલ કરી હોટલને સીલ કરવાની કાર્યવાહી કરી। નડિયાદના જવાહરનગરમાં આવેલી રવિન્દ્ર નાન કિંગ હોટેલની આ ઘટના છે। ગ્રાહકે પનીર ચીલી પાર્સલ કરાવ્યું, જોકે પનીર ચીલીના પાર્સલમાંથી મરેલો વંદો નીકળ્યો તો ગ્રાહકે મહાનગરપાલિકાને જાણ કરી। સેનેટરી વિભાગે હોટેલમાં તપાસ કરતા ઠેર ઠેર ગંદકી અને કિચનમાં પણ જીવાત જોવા મળી, જે બાદ 10,000 રૂપિયાનો દંડ કરીને હોટેલ સીલ કરાઈ। અને બીજું ચાઇનીઝ આઈટમો તો અમે ખાવા માટે ઘરે લઈ ગયા તો ડબ્બો ખોલ્યો તો અંદરથી એક બે પનીરના પીસ કાઢી બે અંદર જોયું તો વંદો નીકળ્યો। એટલે અંદર ચેક કરતા એક તો પહેલા જે રસોડું છે એ ગટરની ઉપર જ બનાવેલું છે એમણે, અને અંદર લોટના ડબ્બામાં જીવડા નીકળ્યા છે, એની અંદર બી વંદા નીકળ્યા પાછા નીચે। એટલે ભાઈ મયંકભાઈ આવીને બધું કાર્યવાહી કરી છે અને દંડ કર્યો છે। અને રેસ્ટોરન્ટની કેટલીક ખામીઓ પણ ધ્યાને આવેલ હતી, જેમાં સફાઈનો અભાવ જોવામાં આવેલ હતો। એ ઉપરાંત એમના જે સ્ટોરેજના વાસણો હોય ફૂડ સ્ટોરેજના એ પણ સારા ન હતા કે પણ ફૂલપ્રૂફ ન હતા, જેને હિસાબે અને ગંદકીના હિસાબે આ હોટલ પર 10,000નો દંડ ગઈકાલે કરવામાં આવેલ હતો તથા એને સીલ પણ કરવામાં આવેલ છે।